હેલો દોસ્તો, તો અમે રેડી થઈને નીકળી ગયા છે આજે એક એવી જગ્યાએ જવા માટે તમને બતાવું જ્યાં ખૂબસૂરત નજારો છે અને ફરવાલાયક સ્થળ છે. તો આ પહોંચી ગયા આમલી ડેમ અને દોસ્તો વરસાદનું મોસમ છે. તમે જોઈ શકો છો મારી પાછળ પાણી પાણી છે, જ્યાં જોઈ ત્યાં. ચાલુ વિડીયોમાં વિથ માય ફેમિલી આવેલા છે. અહીંયા અમારી ગાડી મૂકી છે અને નજારો એટલો મસ્ત છે, શું કહું તમને. વાહ, દિલ ખુશ થઈ ગયું. જ્યાં જો ત્યાં પાણી પાણી. અને બીજી એક વાત કહી દઉં મિત્રો, ફેમિલી જોડે તમે આવો છો તો નાસ્તા પાણીની સગવડ સાથે કરતા આવજો, જેથી તમે અહીંયા બેસીને ફેમિલી જોડે નાસ્તો કરી શકો. તમને બતાવો, અમે પણ લઈને આવ્યા છે. ત્યાં અમારું ફેમિલી બેઠું છે, 2 બેબી, માય વાઈફ. અને જો તમને બતાવું, નાસ્તો અમે લઈને સાથે આવ્યા છે. અને એટલી મજા આવે છે ને મિત્રો, શું કહેવું તમને. એકદમ જોરદાર કુદરત સાથે, એટલે હવે વાત જ શું કરવાની. આમ મજા આવી ગઈ બસ. જો અમે સાથે ચા, પછી કેળા વેફર્સ, હવે અમારે ગુજરાતીમાં કહે છે આ જે છે એને પાત્રા કહે છે, પાત્રા, એ પણ સાથે લઈને આવ્યા છે. આ ચા આવી ગઈ ગરમ. અમે આ જગની અંદર લઈ આવેલા હતા, બાટલામાં ગરમ જ રહે છે. અમારે નાની બહુ નટખટ છે, એ બહુ મસ્તી કરે. હા, જોઈ લો મિત્રો, આ છે પાત્રા અને મસ્ત મજાના લીધા હતા. સ્વાદમાં પણ સારા હતા. હા હા હા, વાહ, મજા આવી ગઈ બસ. અડધી
હવે અમે અહીંથી એ જ જગ્યાથી બીજા ભાગમાં જઈએ છીએ જ્યાં થોડું ઇકો ટુરિઝમ જેવું વિકાસ કરેલું છે, બેસવાનું અને ગાર્ડન. આ રસ્તામાં બધા બાઇક રાઇડરો મળ્યા ને ચોમાસામાં તમે આવો ત્યારે જ આ પાછી મજા પણ આવે. ને ચોમાસામાં થોડો રસ્તો આ ખરાબ છે, જો કે એટલો બધો ખરાબ નથી, પણ આપણી 4 વ્હીલ 2 વ્હીલ બધું જઈ શકે એવું છે. અને આ ડાયરેક્ટ રસ્તો ત્યાં જ્યાં બેસવાનું છે એ જગ્યા પર જ સીધો જશે. તમને આગળ બ્લોગમાં બતાવું છું. દોસ્તો તમે જોઈ શકો છો, ચારે બાજુ તમે જો બસ ગ્રીનરી ગ્રીનરી ગ્રીનરી, બસ લીલું છમ જંગલ. અને અમે બસ થોડી જ વારમાં હવે પહોંચીએ જ છે. આ ડેમની મતલબ બાજુમાં અને બાજુમાંથી જ જવાનું છે. હવે સામે બધી ગાડીઓ દેખાય છે, એ જગ્યાએ જસ્ટ આપણે આપણી રીતે જગ્યાની વ્યવસ્થા કરીને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દેવી, જ્યાં જગ્યા મળે ત્યાં. અને આ છે એ જગ્યાનું એન્ટરન્સ. અને પબ્લિક પણ સારું એવું હતું, તમે જુઓ મારી પછાડી. અને અહીંયા મિત્રો અહીંયા 20 રૂપિયા પર એક વ્યક્તિ દીઠ 20 રૂપિયા ફી લે છે અહીંયા જવા માટે. પણ એ એટલી બધી મોટી ફી નથી, કેમ કે અહીંયા બધું હમણાં પણ વિકસિત થાય જ છે બધું. આ બાજુમાં બાંધકામ ચાલે છે અને અહીંયા પણ ભવિષ્યમાં તમે જાઓ તો હજુ આનાથી વધારે વિકાસ થઈ ગયો હશે. અહીંયા તમારે ફોટા પાડવાનું સારું છે. આ તારું જ છે ને?
તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો. હવે અમે પાછા રિટર્ન જઈએ છીએ બેક ટુ હોમ અને મજા આવી ગઈ. એકદમ નેચરલ વાતાવરણ છે અને મસ્ત આમ જોવાલાયક મજા આવી જાય એવું સ્થળ છે. મળીએ તો દોસ્તો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.